નહોતો આવતો ને આવ્યો હવે બંધ નથી થતો માણસને. પછી કે પાણી ભરાઈ ગયું, પણ હવે આપણું ભરાઈ ગયું હતું કે ગરમીમાં કે ઝટ આવે. હવે ટાઢવાય એવું થઈ ગયું. એટલે તો કે ને ટાઢું હાય નહીં, ઊનું હાય નહીં. પણ ના ભગવાન કે તારે પાણીની જરૂર છે. હા, અને પાણી ને વાણી નો વાપરીએ ત્યાં સુધી મજા આવે નહીં, પણ જાજુ આવે તો ઉપાધિ. હા, તરસ લાગે ને તો દુખી થઈ જાય. પાણી એટલામાં ક્યાંય ન મળે ને પછી પાણી મળે તો પીધા પછી સુખી થઈ જાય. પણ કોઈ પાણીમાં ડૂબી જાય તો એમ થોડું કહેવાય કે સુખમાં ડૂબો. અંદર જાય તો સુખ મળે. એમ જ્ઞાન છે એ અંદર જાય તો સુખ મળે, નહીં તો ખબર પડે નહીં. તો એવું થોડા જાજુ તો જ્ઞાન લેવું જોઈએ. આજ તો દેવપોઠી એકાદશીનું મહત્વ છે, પણ દેવપોઠી શું કરવા કીધી? તો એ વાત પણ આપણે સમજવી જોઈએ ને કે દેવપોઠી ભગવાન સૂઈ જાય તો શું કરવા ભગવાન સૂઈ જાય છે, એવી વાત આપણે સમજવા માટે આ તો રતિભાઈને કહીએ. તમે એ વિશે બોલો, જે કાલી ગાલી ભાષામાં આવડે એવું કઈ. બહુ આપણે ઘરના જ છીએ બધા. હા, અને ઘરમાં જ શીખાય. બરાબર ને? આવ મારી વાણી ભગવાનને ચરણે હું ધરું. બસ આર્યું છે ને. આ ટી શર્ટમાં દેખાતું નથી. હા, પાછું મારે આંખની તકલીફ. અમારે કવિરાજે ટી શર્ટ પહેરીને આવે તો મારે ડખો થાય. હવે નથી પહેરતા ને. આમ તો કાલે જ બોલવાનું હતું, પણ કોઈ સંજોગો વસાત આપણે કાલે મળી શક્યા નહીં, એટલે પછી આજે બોલવાનું થયું. આમ તો આજે દેવશની એકાદશી છે અને હનુમાનનો વારે છે, બે વસ્તુ ભેગી છે, એટલે એમાં ખરેખર આપણે બહુ મજા આવે. અષાઢ સુદ એકાદશી એને દેવશની એકાદશી કહે છે. એ 4 માસ માટે ભગવાન અહીંયા ચતુર્માસના વ્રતનો પ્રારંભ થાય. દેવશની એકાદશીએ ચતુર્માસના વ્રતનો પ્રારંભ થાય. અને દેવ ઉઠી 11 એટલે કાર્તિક સુદ 11 ત્યારે એની પૂર્ણાહુતિ થાય. 4 મહિના ભગવાન સૂઈ જાય. આ દિવસથી 4 માસ માટે ભગવાન સૂઈ જાય. યથા દેહે તથા દેવે, એ ભાવિ ભક્તની ભાવના અહીં પ્રતીત થાય છે. આ ભાવનાથી ભાવિક ભક્તની અહીં ભાવના પ્રતીત થાય છે. એ ભાવનાથી ભક્ત ભગવાનને એમ કે ફૂલ, અત્તર અને પ્રસાદી ધરાવે છે. ફૂલ, અત્તર અને પ્રસાદી એને એમ કે ધરાવે છે. ત્યારથી એમ કે ફૂલ અને પ્રસાદી ધરાવે છે, અને ભક્તને જે ગમે તે મારા ભગવાનને ગમે એવી ભાવના પણ અહીં પ્રતીત થાય છે. ભક્તને એમ કે સારા વસ્ત્રો પહેરવા ગમે તો તે ભગવાનને સારા વસ્ત્રો પહેરાવે. ભક્તને સ્નાન કરવું ગમે તો ભગવાનને સ્નાન કરાવે. અને ભક્તને એમ કે જરીવાળા વસ્ત્રો પણ પહેરાવે છે. અને ભક્તને સ્નાન કરવું ગમે તો એ સ્નાન પણ કરાવે છે. તો આ દેવશની 11 ભગવાન પ્રત્યે એ ભક્તએ એમ કે ભાવના વ્યક્ત કરી છે. પછી માણસ જેમ થાકીને સૂઈ જાય એમ કંટાળીને પણ સૂઈ જાય. કેવી રીતે કંટાળીને સૂઈ જાય? ઘણી વખતમાં જીદી છોકરાથી કંટાળીને એમ કે માતા એને તને ઠીક લાગે એમ કે મા બાપ કે કંટાળે ત્યારે એમ કે તને ઠીક લાગે એમ કર. તેથી મા અને બાપ એમ કે નિરાંતે સૂઈ જતા હોય છે. સંસ્કૃતમાં એક યુક્તિ છે કે મમ વર્તનતે વર્તન માને મનુષ્ય પાર્થ સંશય પાર્થ સર્વસ્વ. અર્થાત જે મનુષ્ય તે જ છે કે જે મારા માર્ગને અનુસરે. માર્ગને અનુસરે એ જ ભક્ત કહેવાય. ખરેખર પોતાની રીતે ચાલતો હોય તો ભક્ત ન કહેવાય. એ મારા માર્ગને અનુસરે એ જ ભક્ત કહેવાય. ભગવાનને
ભગવાનને ઘણી વખત માણસ ભૂલી જાય તો ભગવાનના એ એવું કહે છે કે ભગવાનને ભૂલી જાય તો ભગવાનના માર્ગે માણસને ચાલવું જોઈએ. એક યુક્તિ કીધી છે કે ભાઈ તો એ માર્ગે ચાલે તો જ માણસ એમ કે એ ભગવાનના માર્ગને માણસ વિપરીત રીતે ભૂલી ગયો છે, વિપરીત રીતે ચાલે છે. તો એ વિપરીત રીતે ન ચાલવાને બદલે ભગવાનને માર્ગે ચાલે તો જ એ પોતાનું કાર્ય કર્મ કરી શકે, ન કરી શકતો નથી. બીજું કીધું તો પ્રવર્તમાન વિષયમાં માણસને રસ ન હોય તો ઘણી વખત માણસ નીરસ બની જાય. ઘણી વખત ગંભીર ચલચિત્રો હોય, ગંભીર વ્યાખ્યાના હોય, નીરસ ચલચિત્રો હોય તો એમાં શ્રોતાઓ અને પ્રેક્ષકો ઘણી વખતે ઊંઘતા આપણે જોતા હોઈએ છીએ. ઘણી વખત આપણે એવા ચલચિત્રો સારા ન તો ઊંઘતા જોતા હોઈએ છીએ. તો આ ઊંઘતા જોતા હોઈએ છીએ તો એ ઘણી વખત શું થાય કે વિષયમાં દ્રષ્ટિમાં એમ કે નિરસતા હોય અથવા તો એ વિષયની દ્રષ્ટિમાં એમ કે એને રુચિ નિર્માણ ન થતી હોય તો પણ આવું ઘણી વખત બનતું હોય છે. વિષયની નિર્માણમાં આવું બનતું હોય છે ઘણી વખત, આપને ખબર છે. તો માણસને શું થાય છે કે ઘણી વખત માણસના ચલચિત્રમાં આખું વર્ષ એકને એક વસ્તુ ચાલ્યા કરતી હોય એના છબી ઘરમાં. કેવી રીતે કે સવારે ઉઠવું, પછી વળી નાસ્તો, સવારે ના ઉઠવું, નાસ્તો કરવો, પછી છાપું વાંચવું, વળી છાપું વાંચવું, પછી જમવું, વળી કામે જવું, પછી વળી ફરવા જવું, પાછું જમવું, સુઈ જવું. આ એકને એક વસ્તુ વર્ષો સુધી એના કાર્યક્રમમાં ચાલતી જ રહે છે. એમાં કોઈ પણ જાતનો બદલાવ નથી. એ કાર્યક્રમમાં જો કોઈ પણ જાતનો બદલાવ રહેતો નથી. એમાં જો બદલાવ આવે તો જ સાચું કહેવાય. એને આ કંટાળીને પણ ભગવાન સુઈ જતા હોય છે. આપણે એકને એક વસ્તુ વારંવાર કર્યા કરીએ, બીજું કોઈ આપણે બદલાવ તો હોતો નથી. ખાવું પીવું મોજ કરવું, આવું ઘણી વખત એવું છે. પછી આગળ આપણે જોઈએ તો ઘણી વખત શું થતું હોય છે, કેટલીક વાર બીજાના ત્રાસથી પણ માણસ સુઈ જતા હોય છે. કેવી રીતે તો ભિખારી કે ફંડફાળો ઉઘરાવવા માણસ આવે તો આપણે એનાથી બચવા માટે સુઈ જાય. બીજાના ત્રાસથી સુઈ જાય. ભિખારી કે કોઈ ફંડફાળો ઉઘરાવવા આવે તો એના ત્રાસથી માણસ સુઈ જતો. તો આના કંટાળા થઈ પણ ભગવાન કદાચ સુઈ જતા હશે. એટલે તો શિવ શંકર ભગવાન કૈલાસમાં ચાલ્યા ગયા અને વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં. આમ જોઈએ તો માનવ મંદિરોમાં માણસની ભીડ આપને જોવા મળે, પણ એ બધા ભીડો છે એ માણસની જ હોય છે. માણસને કંઈક ને કંઈક માગવા માટે જ આવે. એના સિવાય કશું માણસ આવતો માગવા માટે આવે. ભગવાન એને આપે છે, એમાં કોઈ એમ કે શંકાને સ્થાન નથી. ભગવાન આપે છે, પણ સાચું ક્યારે કહેવાય, ભગવાન આનંદ ક્યારે કે નિરપેક્ષ રીતે જો માણસ આવે અને એનું કર્મ ફળ ભગવાનના ચરણોમાં ધરે ત્યારે એ સાચું ભક્ત છે. કર્મ ફળ એના મળે. આપણે તો કઈ કરતા ના હોય ને ભગવાન પાસે સવારથી સાંજ સુધી માગ્યા કરીએ તો ભાઈ ભગવાન કે હું એવો ક્યાં નવરો છું. સવારથી સાંજ સુધી બધા આવા જ આવે છે. કોઈ એવા આવે છે કે મારે ભગવાન કશું જોતું નહીં, તું મને એમ કે મારું સ્વાસ્થ્ય સારું રાખજે અને હું તારે ચરણે આવ્યો છું અને મારું સ્વાસ્થ્ય સારું. આવું કહેવાના ઓછા હોય છે. હવા ધ્યાન નથી. ભગવાન કે માગવા વાળા હોય છે. પછી આવે છે કે સહયોગીના અભાવથી પણ માણસ એમ કે સુઈ જતા. ઘણી વખત શું છે, રમવા માટે કોઈ એમ કે સાથીદાર તો જોઈએ જ આપણે. દિવાસાના જાગરણમાં એમ કે ઊંઘ ના આવે એટલે બેનો એ ભેગી મળીને રમતા હોય. એટલે એને ઊંઘ ના આવે એટલા માટે બેનો ભેગા મળીને રમતા હોય. તો બેનો ઘણી વખત ભેગા મળીને રમે, એકલા કોઈ એમ કે રમી શકતું નથી. તો ઉપનિષદમાં કીધું એકાંકી ન રમી શકે. તો ભગવાન બારામાં પણ આવું થયું છે. ભગવાન જયારે એકલા હતા ત્યારે એમ કે એને અદ્વૈતમાં દૈત્ય અને ભાવના હતી. પણ એમાં શું થયું કે ભગવાન જયારે એકલા હતા ત્યારે એને સૃષ્ટિનું સર્જન કર્યું, સૃષ્ટિનું નિર્માણ કર્યું. શું કામ નિર્માણ કર્યું? એકના અનેક થાવ એટલા માટે. ભગવાને એકના અનેક થાવ એટલા માટે સૃષ્ટિનું નિર્માણ કર્યું. અને સૃષ્ટિના નિર્માણમાં આ જીવો એકબીજા સાથે રમવા લાગ્યા.
અને ભગવાનને તો ભૂલી ગયા. એટલે ભગવાન ફરીથી એકાંકી બની ગયા. એટલે એને રમવા માટે તો કોઈ એમ કે પુરુષો યુગે યુગે મળે, એટલા માટે ભગવાન એમ કે બીજાને રમતા જોવા માટે કદાચ ચતુર્માસ 4 માસ માટે સુઈ જતા હશે એવી કલ્પના છે. કારણ કે એને પછી તો કોઈ રહ્યું ને, આ તો મારા ભાઈ એકબીજા બધા રમવા લઈ ગયા, ભગવાનને તો બધા ભૂલી ગયા. સૃષ્ટિનું સર્જન તો ભગવાને કર્યું, છતાં એ કોઈ એની સાથે રમવા આવ્યું નથી. ભગવાન કે યુગે યુગે કોઈ મહાપુરુષ મળે તો એટલા માટે હું એમ કે 4 માસ માટે સુઈ જાઉં છું. પછી આગળ આપણે જોઈએ, કર્મયોગીને માર્ગદર્શન આપવા માટે પણ ભગવાન સુઈ જતા હોય છે. 4 માસ માટે ભગવાન સુઈ જાય ત્યારે આપણા દેશમાં ચોમાસું હોય છે. ચોમાસાની ઋતુમાં એમ કે ચોમાસું હોય છે. કોઈ સંજોગોમાં એમ કે સંજોગોમાં પણ ભગવાન જો સુઈ જતા હોય તો આવા ચોમાસાની ઋતુમાં સુઈ જાય તો કેમ ચાલે? કારણ કે ચોમાસાની ઋતુમાં તો ભગવાને જળ અને અન્નની વ્યવસ્થા કરવાની, એવા સંજોગમાં તો ભગવાન સુઈ ચાલે નહીં. તો આવા સંજોગોમાં તો ભગવાનને જળ અન્નની વ્યવસ્થા કરવાની હોય તો એ ભગવાન સુઈ જાય કેમ ચાલે? એ ચાલે નહીં. તો ઘણી વખત આ પુરાણોમાં આવી ડોશીની કથાઓ ઘણી વખત હોય છે, એના ઉપરથી આપણે એમ કે ધડો લેવાનો હોય છે. આ કથા ડોશી પુરાણની કથા નથી ખરેખર, પણ એક